અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પોતપોતાની વાત કહી, ખૂબ ઉમદા વાત કહી. માનનીય ચુડાસમા સાહેબશ્રીએ જે વાત કરી કે ખાસ કરીને આજના સમયની જે તકલીફ છે, આ કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા શિક્ષણ પદ્ધતિને રિલેટેડ સ્કૂલમાં ચાલતી હરીફાઈ હોય, એમાં મોબાઈલનો જે દુરુપયોગ, સાથે સાથે ભણવાની જે પદ્ધતિ બદલાઈ રહી છે, એના ઉપર સાહેબે કીધું કે દરેક સંસ્થાએ આના ઉપર ઊંડાણપૂર્વક રિસર્ચ અને સાથે સાથે એનામાં કઈ રીતે બદલાવ લાવીને આજના યુવાનોને સાચી દિશામાં વાળી શકાય એના માટે કાર્ય કરવું જોઈએ. તો હું ચોક્કસથી કહીશ સાહેબ કે રાજસ્વ ગુજરાતની પહેલી સંસ્થા બની છે કે જેણે 12મા પછી વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. રાજસ્વ ફાઉન્ડેશને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી જે રાજકોટમાં આવેલી છે, જે ટાયર 1 ગુજરાતમાં 2 જ યુનિવર્સિટી છે, નિરમા અને મારવાડી, એમના સાથે કોલેબોરેશન કર્યું છે. અને સાહેબે કીધું એમ જ્યારે અમે દિલ્હીમાં અમારું એક્સપાન્શન કર્યું હતું એ વખતે અમે જોયું હતું કે ખાસ કરીને યુપીએસસી અને સ્ટેટ પીસીએસ, એટલે આપણે જેમ જીપીએસસી કહેવાય છે, જેમ અહીંયા અમારા જે વિદ્યાર્થીઓ હતા, એસ્પિરન્ટ હતા અને હવે અધિકારીઓ બન્યા છે, એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જીપીએસસી ની જ તૈયારી કરી રહ્યા છે. અને એ વિદ્યાર્થીઓનું આ પહેલું પગથિયું છે જેમણે સાકાર કર્યું છે, પણ એમનો અંતિમ ગોલ તો યુપીએસસી અને જીપીએસસી જ રહેલો છે. મારા ખ્યાલથી જ્યારે ક્લાસની અંદર ઉત્સવ સાહેબ અને બાકી બધા સાહેબશ્રીઓ ભણાવતા હોય છે ત્યારે પણ એ જ વસ્તુને પ્રાધાન્ય આપે છે કે હા, તમે કોઈ પણ પરીક્ષા આપો, લગાતાર પરીક્ષા આપો, પણ તમારું અંતિમ ધ્યેય તો જીપીએસસી અથવા યુપીએસસી જ રહેલું હોય છે. ચોક્કસથી સરકારમાં આપણને સ્થાન મળે, એક અધિકારી તરીકેની પોસ્ટ મળે, એ આપણા માટે ગૌરવની વાત તો ચોક્કસથી છે. પણ ગૌરવની સાથે સાથે આપણે એ નથી ભૂલવાનું કે આપણું અંતિમ લક્ષ્ય શું છે. સાહેબે જેમ કીધું કે યુપીના વિદ્યાર્થીઓ, ગયા જ વર્ષનો આંકડો આપી દઉં તો 1000 યુપીએસસી ના વિદ્યાર્થીઓ જે પાસ થયા, એમાંથી 230 વિદ્યાર્થીઓ યુપીના હતા, 200 વિદ્યાર્થીઓ બિહારના હતા. સાઉથના પણ ખૂબ વિદ્યાર્થીઓ પાસ થાય છે. અને હવે આપણા પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ પાસ થાય છે. ગુજરાતના વિદ્યાર્થીઓનો આ વખતનું જે પ્રદર્શન છે છેલ્લા મારા ખ્યાલથી 10 વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહેલું છે. કદાચ 24 થી વધુ 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ કેમ નથી થતા, હું એના ઉપર થોડું કહેવા માંગુ છું કે આપણે ત્યાં એક વેપારિક માનસિકતા છે. આપણા સમાજની જે માનસિકતા છે થોડી વેપારી છે. એટલે છોકરો ગ્રેજ્યુએટ થાય અને પછી માતા પિતા એને 1-2 વર્ષથી વધારે સમય તૈયારી માટે નથી આપી રહ્યા. એના કારણે સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે કે છોકરો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં, જેમ કે રાજસ્વમાં એડમિશન લે તો આવનારી તરત પરીક્ષાની અંદર એ અપિયર થવાની કોશિશ કરે છે, પણ આ આખી વ્યવસ્થા, આખું ભણતર એટલીસ્ટ તમારા 1 વર્ષ માંગી લે છે. વિદ્યાર્થીને એવું હોય છે મારે તરતથી પગભર થઈ જવું છે અને પગભર થયા પછી મારે માતા પિતાની, સમાજની સેવા કરવી છે, પણ એ દોડની અંદર એ પોતાની તૈયારી અધૂરી રાખે છે. આ કારણસર આપણે ત્યાં એ ચલણને બદલવા માટે અમે લોકો 12મા, ખાસ કરીને અમારો પહેલો પ્રયાસ હતો અને 40 થી વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જે 12મા પછી કોલેજ પણ ભણશે અને સાથે સાથે સિવિલ સર્વિસીસ એક્ઝામની પ્રિપેરેશન પણ કરશે. અને અમારો ઉદ્દેશ્ય એ છે દોસ્તો કે એકલું પ્રિપેરેશન નથી કરાવવું, પ્રિપેરેશનની સાથે સાથે એમની વૈચારિક ક્ષમતાઓને વિકસાવવી છે. એ લોકો જે ઓર્થોડોક્સ એજ્યુકેશન, એવું તો હું નહીં કહી શકું, પણ જે પ્રણાલીમાંથી આવે છે એમાંથી એમની વિચારવાની ક્ષમતા, ઘણા
આપણી સ્કૂલની કદાચ એવી આ સ્કૂલમાં પરીક્ષામાં સાહેબે કીધું હોય કે આટલું ગોખી કાઢવાનું. ફોર એક્ઝામ્પલ, હમણાં જે એ જ ક્લાસના એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન કીધો હતો કે સાહેબ આર્યભટ્ટે 0 ની 0 ની શોધ કરી, તો અમને કીધું કે કરી છે, ગોખી કાઢવાનું. મેં કીધું કારણ શું? કે શૂન્ય વગર ગણિત આગળ વધવાનું જ નહોતું, પણ એ ફક્ત ખબર છે કે આર્યભટ્ટે 0 ની શોધ કરી. એનાથી આગળ બીજું એક એક્ઝામ્પલ, a + b હોલ સ્ક્વેર = a સ્ક્વેર b સ્ક્વેર + 2ab. એમને ખબર જ નથી કે આનો ઉપયોગ ક્યાં થયો છે. અને આ પદ્ધતિને ધીરે ધીરે બદલાવ લાવીને 3 વર્ષની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષાની પાછળ ભાગવાની જગ્યાએ તૈયારીની પાછળ ભાગવા જોઈએ એવી મહેનત કરવા અમે માંગી રહ્યા છે. એટલે અમે આ પગલું ભરેલું છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાસ થયા છે, સોરી વિદ્યાર્થીઓ ના કહેવાય, એસ્પિરન્ટ્સ, જે એસ્પિરન્ટ્સ પાસ થઈને સરકારના વિવિધ વિભાગોમાં જઈ રહ્યા છે, એમને પ્રાજસ્વ પરિવાર તરફથી હું ખૂબ અભિનંદન પાઠવું છું. ભવિષ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે સીસી ગ્રુપ એ, જેમાં પ્રિલિમ્સ હતી ને પછી મેઇન્સ હતી, લખવાની પરીક્ષા, એમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને ગ્રુપ બી ની અંદર અત્યારે ચાલી રહ્યું છે અમારું એસેસમેન્ટ, એમાં 120 વિદ્યાર્થીઓનું અમારે થયું છે. છેલ્લા 7 વર્ષથી અમે કાર્યરત છે, તો જીપીએસસી ના છેલ્લા મેજર રિઝલ્ટની અંદર સૌથી વધુ ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, મામલતદાર, ડીવાયએસઓ, એસટીઆઈ જેવા ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 માં સૌથી વધુ, હું કદાચ કચાશ નહીં કરું બોલવામાં, પણ આખા ગુજરાતની અંદર જેટલી પણ કાર્યરત સંસ્થાઓ છે એમાંથી સૌથી વધુ રિઝલ્ટ અમે આપીએ છીએ. એની પાછળનું એક જ કારણ છે કે અમારો એક નિયમ છે કે અમે 100% કોર્સ કમ્પ્લીશન કરીએ છીએ. છેલ્લે 5 વિદ્યાર્થી બેઠો હોય કે 10 વિદ્યાર્થી બેઠો હોય, અમારો રેકોર્ડ છે, અમારો 100% કોર્સ કમ્પ્લીશન હોય છે. બધું જ ભણાવીએ છીએ અને ઓફલાઈન ભણાવીએ છીએ. અમારો 8 વર્ષથી અમે ઓનલાઈન માધ્યમમાં એજ્યુકેશન આપવાની શરૂઆત કરી છે. પણ આજની તારીખે જ અમારા ડાયરેક્ટર સાહેબશ્રીઓનું એ જ મંતવ્ય છે, ઉત્સવ હોય, હું હોઉં, રાજવી હોય, બધાનું એ જ મંતવ્ય છે કે વિદ્યાર્થીને ઓફલાઈનમાં જે જ્ઞાન મળવાનું છે, જે ડિસિપ્લિન મળવાની છે, ભણતર બધાને બધે જ મળી જશે, પણ આપણે જે ડિસિપ્લિનનો આપણી અંદર જે કમ્પાઇલેશનનો અભાવ છે ને, એ તમને ફક્ત ને ફક્ત ઓફલાઈનમાં જ મળશે. અમને એક ઉત્સવ તો ઘણી વખત એ ઉદાહરણ આપે છે કે આપણે બધા જ લોકો મંદિરમાં જઈએ છીએ, ભગવાન ઘરે મંદિર હોવા છતાં. તેનું કારણ શું છે કે મંદિરમાં આપણને એક ઉર્જા પ્રાપ્ત થાય છે. ઘરે તો રોજ ભગવાનની, આપણે બધાના ઘરમાં દેવસ્થાન હોય છે, ઘરે તો રોજ બધા ભગવાનની પૂજા કરે, પણ મંદિરમાં કેમ જઈએ છે? એ જ વસ્તુનું મહત્વ ઘરે ભણવું અને ઓફલાઈન ભણવાનું છે. ઓનલાઈન ચોક્કસથી જે વિદ્યાર્થી સિન્સિયર, ડિસિપ્લિન, કન્ટિન્યુટીમાં રહીને રોજ ભણી શકે, જેમના માટે ઓનલાઈન વરદાન છે. પણ જે વિદ્યાર્થીઓ થોડા ફાઇનાન્શિયલી સક્ષમ છે, તેમણે ઓફલાઈન ભણવું જ જોઈએ. આ સાથે હું મારી વાતને પૂર્ણ કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા બદલ. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, એસ્પિરન્ટ જે પાસ થયા છે, અધિકારી બન્યા છે, એમને ફ્યુચરના ખૂબ વિશેષ થેન્ક યુ સો મચ. થેન્ક યુ.